મોક્ષ એ મર્યાદા માર્ગનું ફળ છે, પણ પુષ્ટિ માર્ગમાં તો સાધન છે. પુષ્ટિ માર્ગમાં ભગવાનની રસાનુભૂતિ, પ્રભુનું સ્વરૂપાનંદ એ ફળ છે. જો સેવા તો ફળ છે જ, આપણે જોયું તૃતીય સ્કંદમાં કે સાધન પણ સેવા છે ને ફળ પણ સેવા છે, પણ સેવાનું પણ ફળ એ પ્રભુની રસાનુભૂતિ છે. અને એટલા માટે બ્રહ્માનંદ એટલે મોક્ષ, અને બ્રહ્માનંદનો આનંદ લઈ રહેલા જીવોને જ્યારે ભજનાનંદમાં નિયુક્ત કરવાની પ્રભુની ઈચ્છા થઈ, ત્યારે ઠાકોરજીએ રાસનો અનુરોધ કર્યો છે. 10મો સ્કંદ એટલે ભગવાનનું હૃદય, રાસ પંચાધ્યાયી એટલે 10મા સ્કંદનું હાર્દ. હૃદયની અંદર જે મુખ્ય 5 પ્રાણ છે, પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન, આ જ ભેદ છે ભગવાનમાં અને જીવમાં. આપણા શરીરમાં સૌથી નાનું કોઈ અંગ હોય તો એ છે આપણું હૃદય, અને દ્વાદશ સ્કંદ રૂપી પ્રભુના વાંગમય સ્વરૂપમાં સૌથી મોટો કોઈ સ્કંદ છે તો હૃદય રૂપી 10મો સ્કંદ. આ જ ભેદ છે જીવના સ્વભાવમાં અને પ્રભુના સ્વભાવમાં. આપણો સ્વભાવ કેવો? કોઈ રાય પર્વત જેટલું દે તો એ રાય જેટલું લાગે, સંતોષ જ ના થાય. અને ભગવાનનો સ્વભાવ કેવો? સુરદાસજી કહે છે, દેખો રી દેખો હરિજુ કો એક સ્વભાવ, રાય જીતની સેવા કો ફલ દે તે મેરુ સમાન. આપણે રાય જેટલી સેવા કરીએ તો એ પ્રભુ કૃપા કરીને મેરુ સમાન માની લે છે. તામસ ફલ, આ તામસ ફલ પ્રકરણમાં રાસ પંચાધ્યાયી છે. 6-7 અધ્યાયનું પણ બોલાય છે રાસ પંચાધ્યાયી, કેમ કે 5 અધ્યાયમાં રાસનું વર્ણન કર્યું છે. 7 અધ્યાયના શ્રી મહાપ્રભુજીએ 2 વિભાગ કર્યા છે, રૂપ પ્રકરણ અને નામ પ્રકરણ. ગોપીજનોને ઠાકોરજી સ્વરૂપથી પણ ફલાત્મક થયા છે અને પ્રભુ નામથી પણ ફલાત્મક થયા છે. સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દ્રઢા. ઠાકોરજી સ્વરૂપથી પણ જીવોને ફલરૂપ છે અને પ્રભુનું નામ પણ ફલરૂપ છે. 5 અધ્યાયમાં 5 પ્રકારે પ્રભુએ વ્રજભક્તો સાથે રમણ કર્યું છે. આત્મા, અંતઃકરણ, પ્રાણ, ઇન્દ્રિય અને દેહ. જો બ્રહ્મ સમનના સમર્પણથી બિલકુલ ઉલટો પ્રકાર છે. બ્રહ્મ સમનમાં જ્યારે આપણે નિવેદન કરીએ છીએ તો દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને આત્મા એ રીતે સમર્પણ થાય છે. આપણો દેહ દોષોથી ભરેલો છે, કલિયુગના અનેક દોષો છે, એટલે પહેલા દેહનું સમર્પણ થાય છે. જરા વ્રજભક્તો તો પ્રભુના જ અંશરૂપ જીવો છે. ભગવાન શક્તિમાન છે અને ગોપીઓ પ્રભુની શક્તિ છે. ઠાકોરજી પેલા આત્મા સાથે રમણ કર્યું, પછી અંતઃકરણ સાથે, પ્રાણ સાથે, ઇન્દ્રિયો સાથે અને દેહ સાથે. તામસ ફલ પ્રકરણ. મર્યાદામાં તામસ ભાવને ગૌણ માનવામાં આવે છે, પુષ્ટિ માર્ગમાં તામસ ભાવને પ્રમુખ માનવામાં આવે છે. અહીં તામસ એટલે ક્રોધ. ઘણા ક્રોધી લોકો આપણે કહીએ તામસી છે. તામસી ન કહેવાય, તમોગુણી કહેવાય. તામસ ભાવ છે. રાજસ, તામસ, સાત્વિક એ ભાવ છે. તામસ ભાવ એટલે હઠીલો સ્વભાવ, અનન્યતા. આ ભક્તિ માર્ગમાં અનન્યતા બહુ જરૂરી છે. અનન્ય એટલે ન અન્ય. કૃષ્ણ સિવાય એને કોઈને જાણતા જ નથી. અને સ્નેહના માર્ગમાં અનન્યતા સૌથી વધુ આવશ્યક છે. અને અનન્યતા કેમ રાખવી જોઈએ પણ આપણે જોયું કે કૃષ્ણ એ સર્વોપરી છે, પરબ્રહ્મ છે, પરમાત્મા છે, ભગવાન છે, પોતે અંશી છે, પોતે અવતારી છે. અને શ્રી મહાપ્રભુજીએ સર્વોપરી તત્વ આપણા માથે પધરાવ્યું છે. કૃષ્ણની અંદર બધા જ અવતારો નિહિત છે. કૃષ્ણની ભક્તિમાં બધાનો સમન્વય છે. અને જ્યારે એવા શ્રી કૃષ્ણ આપણા માથે બિરાજતા હોય, એને છોડી અને જાતે આપણે લૌકિકમાં સ્વાર્થ માટે ભટકીએ એ તો આપણી મૂર્ખતા કહી શકાય.
ગોપીજનોએ પોતાના નેત્રથી કૃષ્ણ સિવાય ક્યારે કોઈના દર્શન નથી કર્યા. ગોપીજનોના હૃદયમાં કૃષ્ણ સિવાય બીજું કોઈ ક્યારે આવ્યું જ નથી. તામસ ભાવ એટલે અનન્યતા, તામસ ભાવ એટલે નિસાધનતા. આ ગોપીઓએ કોઈ પણ લૌકિક સાધનો કર્યા નથી. તામસ ભાવ એટલે દ્રઢ આશ્રય. દરેક સ્થિતિમાં ગોપીજનોનો આશ્રય દ્રઢ છે, ક્યારે વિચલિત થયો નથી. 11 વર્ષ 52 દિવસ પછી પ્રભુ એમને છોડીને મથુરા પધાર્યા તો પણ એમનો આશ્રય જરાય વિચલિત થયો નથી. પ્રતીક્ષા કરતા રહ્યા. પ્રભુની ઈચ્છા થશે તો ચોક્કસ અમને દર્શન દેવા પધારશે, અમે પ્રતીક્ષા કરશું. એમની ઈચ્છા થશે ને એમને બોલાવશે તો અમે ચોક્કસ વ્રતથી મથુરા જશું. એમની પ્રસન્નતામાં જ અમારું સુખ રહેલું છે. એ છે દ્રઢ આશ્રય. તો પ્રભુના એ પંચ પ્રાણ રૂપી રાસ પંચાધ્યાયનું આપણે દર્શન કરીએ. એવા કોઈ પણ આચાર્ય નહીં હોય કે પ્રભુની આ રાસ લીલાનું જેને વર્ણન નહીં કર્યું હોય. અને આ લીલા એટલી બધી અદ્ભુત છે, દિવ્ય છે કે જો આપણે એને સમજી ન શક્યા તો પ્રભુની લીલામાં મન બુદ્ધિ મોહિત થતા વાર ન લાગે. રાસના અનેક અર્થો કર્યા છે. રાસ એટલે રસાનામ સમૂહ ઇતિ રાસ. જ્યાં દરેક રસની નિષ્પત્તિ થાય, રસોનો સમૂહ એટલે રાસ. અને પ્રભુ તો રસો વૈસા છે, સ્વયં રસરૂપ છે. જ્ઞાનીને પૂછવામાં આવ્યું કે રાસ એટલે શું? જ્ઞાનીએ કહ્યું તત્વમ અસી. જેમાં તત્વ એટલે રાધા, ત્વમ એટલે કૃષ્ણ. રાધા અને કૃષ્ણ બંને એક થઈ જાય એનું નામ છે રાસ. યોગ માર્ગીને પૂછવામાં આવ્યું કે રાસ એટલે શું? તો યોગ માર્ગીએ અર્થ કર્યો અનાહતનાથથી કુંડલીની શક્તિ જાગૃત થાય અને સહસ્રાર ચક્રમાં પહોંચે અને સમાધિ લાગે. અનાહતનાથ એટલે વેણુનાથ. કુંડલીની શક્તિ એટલે રાધા એ જાગૃત થઈને સહસ્રાર ચક્ર એવા વૃંદાવનમાં પહોંચે, સમાધિ લાગે ને જે પરમ આનંદની અનુભૂતિ થાય એનું નામ છે રાસ. સુખદેવજીએ રાસનો અર્થ સમજાવ્યો કે નાનું બાળક હોય એની સામે જલ ભરેલા પાત્ર મૂકવામાં આવ્યા હોય અને પાણીમાં પોતાનું જ પ્રતિબિંબ જોઈ એની સાથે જે ક્રીડા કરે રાસલીલા છે. જેટલા પણ ગોપીજનો છે પ્રભુની શક્તિઓ છે, પ્રભુના અંશરૂપ છે. અને પોતાના અંશરૂપ જીવો સાથે પ્રભુએ કરેલું રમણ એટલે રાસલીલા. રાસલીલાનો અર્થ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. બ્રહ્માનંદા સમુદ્રત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્ય વિનિરૂપ્યતે. બ્રહ્માનંદનો આનંદ લઈ રહેલા જીવોને જ્યારે ભજનાનંદમાં નિયુક્ત કરવાની પ્રભુની ઈચ્છા થઈ અને પ્રભુએ જે લીલા કરી એ રાસલીલા છે. સુરદાસજીને કોઈ પૂછ્યું હશે કે રાસલીલા માટે આપનું શું બચશે? ત્યારે સુરદાસજીએ કહ્યું કે પ્રભુને પામવા માટે ગોપીજનોએ જે કાત્યાયની વ્રત કર્યું અને ફલ સ્વરૂપે રાસ એટલે ગોપીજનો સાથે પ્રભુનો થયેલો વિવાહ. ભલે વિવાહ કઈ રીતે કહેવાય? વિવાહમાં તો ઘણી બધી વિધિઓ હોય. પોતાના સ્વજનોને બોલાવવા માટે કંકોત્રી છપાવવી પડે, નિમંત્રણ મોકલવું પડે. આમાં નિમંત્રણ ક્યાં થયું કે ઠાકોરજીએ કરેલો વેણુનાદ. પ્રભુએ વેણુનાદ કર્યો અને એક એક વ્રજભક્તોને એવું લાગ્યું કે મારું નામ લઈને પ્રભુ અમને બોલાવી રહ્યા છે. માનો એક કંકોત્રી છે. લગ્ન પહેલા કુલ દેવતાનું પૂજન થાય તો કે ગોપીજનોએ યમુનાજીની શીખતા શીખતા એટલે ભીની રજ, વાલુકા એટલે સૂકી રજ, એ યમુનાજીની રજમાંથી કાત્યાયની દેવીની પ્રતિમા સિદ્ધ કરી યમુનાજીનું અર્ચન કર્યું
માનો કુલ દેવતાનું પૂજન થયું. વિવાહમાં તો અગ્નિની સાક્ષી હોય કે રાસના સમયે ઠાકોરજી અને ગોપીજનોએ જે હીરાના આભૂષણો ધારણ કર્યા છે, હીરા એ અગ્નિ તત્વ માનવામાં આવે છે. માનો અગ્નિની સાક્ષી વિવાહ થયો કે વિવાહમાં તો ફેરા પણ હોય. રાસના સમયે દ્વે દ્વે ગોપી બીચ બીચ માધવ અને મહારાષ્ટ્રમાં તો જેટલી ગોપીઓ હતી એટલા ઠાકોરજી સ્વરૂપ ધારણ કર્યા છે. અને માનો સપ્તપદીના ફેરા છે. વિવાહમાં તો છેડાછેડી બાંધવા પડે, ગઠબંધન કરવું પડે. એ ક્યાં થયું કે ઠાકોરજીનો વેણુનાદ સાંભળી ગોપીજનોની સંસારની આસક્તિ છૂટી અને મન પ્રભુની સાથે જોડાઈ ગયું. પ્રભુની સાથે મન જોડાવો એ જ માનો ગઠબંધન છે. વિવાહના કોઈ સાક્ષી તો હોવા જોઈએ ને. વિટનેસ વગર વેલિડ ના કહેવાય ને. તો સાક્ષી કોણ? કે ત્યાં બિરાજેલા શ્રી યમુનાજી, જેમની કૃપાથી વ્રજભક્તોનો મનોરથ પૂર્ણ થયો છે. યમુનાજી તો પ્રભુની પ્રત્યેક લીલાના સાક્ષી છે. યમુનાજી વગર તો ઠાકોરજી કોઈ લીલા કરતા નથી. દરેકે રાસની વ્યાખ્યા કરી તો પ્રભુની પરમ લીલામાં આપણે પ્રવેશ કરીએ. સુખદેવજી કહે છે રાસ પંચાધ્યાયનો પહેલો શબ્દ છે ભગવાન. માનો સુખદેવજી પરીક્ષિતને સાવધાન કરી રહ્યા છે કે રાજા તું સાવધાન થઈ જા. હવે જે લીલા તું શ્રવણ કરવાનો છે એ કોઈ લૌકિક લીલા નથી કે કોઈ પ્રાકૃત દેવદેવીની લીલા નથી, સાક્ષાત ભગવાનની લીલા છે. ભગવાન આપણે જોયું જેનામાં ષડ ધર્મ બિરાજે છે. ભગવાન જ્યાં પાંચ તત્વોનું નિર્માણ કર્યું છે ભગવાન, અને પાંચ લીલાઓ દ્વારા આ પાંચે તત્વોને જેમણે વિશુદ્ધ કર્યા છે. મૃત ભક્ષણ લીલા કરી પૃથ્વી તત્વને વિશુદ્ધ કર્યું. નાગ દમન લીલા કરી જલ તત્વને શુદ્ધ છે. તૃણાવર્તનો ઉદ્ધાર કરી આકાશ તત્વને શુદ્ધ કર્યું. વેણુનાદ કરી પ્રભુએ વાયુ તત્વને અલૌકિક બનાવ્યું છે. અને દાવાગ્નિનું પાન કરી અને અગ્નિ તત્વને ભગવાને શુદ્ધ કર્યું છે. એવા ભગવાનની લીલા છે. જરા પણ લૌકિક બુદ્ધિથી એને નહીં વિચારતો. ભગવાન અપિતારાત્રી, ભગવાન વનમાં એકલા ઉભા છે. શરદ પૂનમની રાત્રિ છે. તા રાત્રિ, તે રાત્રિ, કઈ રાત્રિ? કાલે જ આપણે શ્રવણ કર્યો વેદની શ્રુતિઓને જે નિત્યલીલા ધામમાં ઠાકોરજીએ વરદાન આપ્યું છે. કલ્પે સારસ્વતે ત્વામ વૈ વ્રજે ગોપ્ય ભવિષ્યતિ. સારસ્વત કલ્પમાં વેદની શ્રુતિઓ તમે ગોપીઓના રૂપમાં અવતરિત થશો. ત્યારે હું કૃષ્ણ સ્વરૂપે અવતાર ધારણ કરીશ અને ત્યારે તમારા મનોરથ પૂરા કરીશ. એ રાત્રિ જે વરદાન મળ્યું છે એ રાત્રિ આવી પહોંચી છે. ભગવાન વનમાં એકલા ઉભા છે. દ્રષ્ટિ આકાશ તરફ છે. મનમાં પ્રભુ રાસનો સંકલ્પ કરે છે કે હે વેદની શ્રુતિઓ, અનેક કલ્પો જૂનો તમારો મનોરથ પૂરો થવાનો સમય હવે આવ્યો છે. ત્રણ જગ્યાએ ઠાકોરજીએ પોતાની દ્રષ્ટિ કરી છે. સૌથી પહેલા મલ્લિકા એટલે મોગરાના પુષ્પો પર, અને 12 મહિનાના સુગંધી પુષ્પો ડાળીઓ પર ખીલવા લાગ્યા છે. આખું વાતાવરણ સુગંધિત આહલાદક બન્યું છે. બીજી દ્રષ્ટિ કરી છે પ્રભુએ આકાશ તરફ. આ ચંદ્રમામાં તો કલંક છે. આ તો લૌકિક ચંદ્રમા છે અને મારે જે લીલા કરવી વિશુદ્ધ લીલા છે. આ ચંદ્રમા ન ચાલે. અને ભગવાને પોતાના મનમાંથી અલૌકિક ચંદ્રમા પ્રગટ કર્યો, જેમાં કોઈ કલંક નથી, જે વિશુદ્ધ ચંદ્રમા છે. ભગવાને વિચાર્યો કે આ ભૌતિક રાત્રિ તો થોડા સમયમાં પૂરી થઈ જશે, અને એ રાત્રિને ઠાકોરજીએ 6 મહિનાની રાત્રિ કરી નાખી. વૈષ્ણવ 6 મહિનાની રાત્રિ હોય કે ના હોય? તમને પૂછું છું, ક્યારે હોય કે ના હોય? હોય ક્યાં હોય? હા, એન્ટાર્કટિકામાં.